આવડે વગાડતા? હા હા થોડું રાગે એમ? શિવ કોમ કીધું? રાને જમણા પાડે. જમણા પાડે હા. લીલાપુરા પર. હા બરાબર. આ શીખવું બહુ કાઠું છે પાછું. હા કેમ કે કેટલું શીખ્યા છો? ખાસ કરીને તમારે વધારે વધારે શીખવું હોય ને હા તો સંતવાણી ભજનમાં એ બધું બધા ગીતો જેટલા મગજમાં હોય ને હા એટલું આવડે. મહેનત કરશો ને કેટલા વાગ્યા સુધી વગાડો? રાતે રાતે શીખવાનું 9 વાગ્યા ઘડી ઘડી 9 વાગ્યા સુધી ના આવડે. 2 વાગ્યા સુધી બેહવું પડે કાંઈ. એમ જો ઘડી ઘડી કોણ એમ? હા. મહેનત ઘડી ઘડી નહીં, પૂરો સમય આલો ફૂલ. આવડશે કાં શું વગાડજો. મહેનત કરજો. એક દિવસ તમે મને યાદ કરશો કે મહેનત વગર નહીં આવડે. મહેનત ફૂલ જોશે બહુ. મહેનત તો છે જય માતાજી મિત્રો. શું નામ કીધું? લહેરાજી. લહેરાજી લાયા છે બેનજો. આજે આયા છે મળવા. શીખી છે હાલ, પણ અત્યારે મેં કીધું છે કે 9 વાગ્યા સુધી વગાડો છે એવો રાતના 1-2 વાગ્યા સુધી મહેનત કરો ફૂલ. અત્યારે તમને ગીત એમને અભળાયું છે. બધા ભજનના સંતવાણીનું બધું વધારે શીખવાનું છે. બેનજો એના અંદર વધારે ચાલે. મિત્રો સપોર્ટ કરજો અને લખજો કે લહેરાજીને કોમેન્ટમાં બધાય કે લહેરાજી તમે શીખી કે હો કે નહીં શીખી કહો. જય બહુચર. જય બહુચર ડિજિટલ એમની ચેનલ છે. બધા સપોર્ટ કરજો એટલે અમને થોડું જનૂન ને જાગે કે શીખવાનું. અને કેટલા ટાઈમથી સંગીતનો શોખ છે? એમ? વળી ફેર પણ આવડશે. તમારું લક્ષ્ય છે ને 1000% આવડશે. કેમ કે મહેનત જિંદગીમાં રંગ. અમારે તો અમે એટલી મહેનત કરી છે અમારી જિંદગીમાં એની કોઈ હદ નથી. જેને દુઃખ જોયેલું હોય ને એને બધી ખબર હોય કે દુઃખ શેન કહેવાય. એવી વસ્તુ છે. વગાડો મસ્ત અભળાઈ દોડો, પબ્લિક ખુશ થઈ જાય. તરફથી તમને ફૂલ સપોર્ટ રહે. ગમે તે તમે શીખો, ખાલી મહેનત કરો. પછી હું તમને મજબૂત વિડીયો બનાવી આલીશ. અને પરફેક્ટ તમે વગાડશો તો તમારો નંબર અને વિડીયો બોલીને આખો બનાવીને આલીશ કે કોઈ બીને ગમે તે પ્રોગ્રામ કાર્યક્રમ હોય તો તમને બોલાવશે. પણ એમાં તમને 9 વાગ્યા સુધી તમે વગાડશો તો વસ્તુ આવડશે નહીં. એના માટે તમે 1-2 શીશી રહ્યા પછી તમે હોઈ જાઓ ને તો ચાલશે. પણ જેટલી ઘડી ના આવડે એટલી ઘડી પૂરેપૂરી મહેનત કરો. મેં મારા સ્ટુડિયોમાં મિનિમમ 15 છોકરા તૈયાર કર્યા છે હાલ.
ગમે તેને શીખવાડવાનું. હમણાં ભાઈ આવ્યો હતો શેખલાનો, રિમિક્સ કરતો હતો, એટલે એને કોઈ કોમ મળતું નતું બિલકુલ. તો 15 દિવસ જેવા થયા છે, વિડીયો આવ્યા તો પછી મેં એને વિડીયો બનાવી આલ્યો મસ્ત. એટલે ભાઈ કોઈ બી રિમેક્સનું બહુ સારું રિમેક્સ કરાય છે, બહુ સારું. એના ઓયથી જ્યાં પછી 15 દિવસ મેં એને 20,000 નું કામ કર્યું છે. 20,000 ત્યાંના આશીર્વાદ આપણને કેટલા મળશે. બસમાં એક ભાઈ બીમાર હતો, તમે અમાર જેમ સપોર્ટ કર્યો તો અમને જેમ ચલો લાગશે કુદાનો ઓર્ડર ચાલુ થઈ જાય. થઈ જ જાય. તમારે છે ને 1,000-1,500 ડાયરેક્ટ ચાલુ થઈ જ જાય. પણ એના માટે છે ને મહેનત માંગશે. આ શીખવા લાય શીશીરો મસ્ત, અને પછી નવો બેન્જો લાવી દો, સરસ મજા આવે. અને આવડશે તમે છે ને કોને છોડતા ના. પાસ થોડું દૂર આમ પડે. આવડે બધું ધીરે ધીરે થાય, એકદમ કોઈ વસ્તુ થાય નહીં. અને અસુબાનું શીખો એ જાજુ ટકે, પાયો મજબૂત હોય તો આખી જિંદગી. અમે જો 15-20 વર્ષથી અમારી મહેનત છે, તો દર વૈશાખમાં દર લગ્નગાળામાં અમારા બધે ગીતો હિટ જ હોય. પછી આડા દાડે અમારા બધા ગીતો હિટ છે. પ્રોગ્રામમાં પબ્લિક એટલી આવે. અમારા માતા અખતનો એવી દયા છે ને કે કદી પડતી આવે આવે ના આવે. અને કુદરત ઉપર રાજી રહીને કુદરત હોમું જોઈને હેડવું. કેમ કે કુદરતે આપણે કોકનું સારું કરવા મેલ્યા છે. આપણું સારું કરો, બીજાનું સારું કરો. સારું થાય તો કરવું, ને કે ખોટું કોઈનું કરવું નહીં. મસ્ત મહેનત કરો. મારા ફૂલ આશીર્વાદ છે. ગમે તાર વિડીયો બનાવો હોય તો મને ફોન કરી મારા ઘરે આવી જાજો. અને મિત્રો લહેરાજીને ફૂલ સપોર્ટ કરજો. કેવું વગાડે છે એ તો તમે જોયું છે. હાલ શીખે છે, 9 વાગ્યા સુધી મહેનત કરે છે. તો તમે કોમેન્ટમાં બધા લખજો કે લહેરાજી 2 વાગ્યા સુધી મહેનત કરો. ઓરિજિનલ સંગીત છે, ઓગળવાની બહુ મજા આવે, બહુ મીઠાશ આવે એના અંદર. અને સંત વાણીની અંદર તમને સંગીત ઘણા લોકોને ઓભળેલું જ હશે, એટલે બહુ મજા આવે ભજનના પ્રોગ્રામમાં. અને સાહેબ શિશિરે હાલ તો નંબર આલતા નહીં, કેમ કે એમને શીખવાનો ટાઈમ હોય તમે બધા ફોન કરી દેશો એટલે થોડું ડિસ્ટર્બ થાય. શિશિર્યા પછી નંબર હાલ છે. તમે બધા સપોર્ટ કરજો. સિયા ગામથી વિડીયો જુઓ છો 100% કોમેન્ટમાં લખવાનું ભૂલતા. બીજું કોઈ કેવું છે? રાજી દિલથી. હા, તો વિડીયો આગળ ફટાફટ શેર કરો. જય માતાજી.